નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે યોજાયો મેગા હેલ્થ કેમ્પ. 11 ગામના લોકોએ લીધો ભાગ. અંબુજા ફાઉન્ડેશન તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાધડકા અને SOS હોસ્પિટલ આસરાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હેલ્થ કેમ્પ. આજરોજ તારીખ 21/12/2025 રોજ અંબુજા ફાઉન્ડેશનની U38ની ટીમ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાધકડા અને SOS હોસ્પિટલ આસરાના સ્ટાફ સાથે મળીને અને ગાધકડા ગામે આરોગ્ય કેમ્પનું આયોજન કર્યું, જેમાં SOS હોસ્પિટલમાંથી ડોક્ટર યશ પટેલ ઓર્થોપેડિક વિભાગ દ્વારા 65 દર્દીઓ OPD, ડોક્ટર યોગેશ કાતરિયા મેડિસિન વિભાગ 54 દર્દીની OPD, ડોક્ટર સંદીપ સોલંકી સર્જિકલ વિભાગ 44 દર્દીની OPD, ડોક્ટર કિરણ હડિયા ગાયનક વિભાગ 85 દર્દીઓની OPD, ડોક્ટર જિજ્ઞાસા વાઘ ડેન્ટલ વિભાગ 22 દર્દીઓની OPD, ડોક્ટર હિના મકવાણા કસરત વિભાગ 19 દર્દીની OPD કરવામાં આવેલ તેમજ નર્સ સ્ટાફ હાજર રહેલ તેમજ અંબુજા ફાઉન્ડેશનમાંથી મહેશભાઈ છોટાળા અને PU38 ટીમ સ્ટાફ હાજર રહેલ. આ કેમ્પમાં ભમર, મેરિયાણા, છાપરી, નવાગામ, વિજપડી, મઢડા, ડેડકડી, ભોકરડબા, ગાધકડા, દાદિયા અને હડીડા ગામના દર્દીઓએ લાભ લીધો હતો. ડોક્ટર આશીષ લાખાણી, ઉમેદભાઈ ચાંદુ સુપરવાઇઝર તથા ગાધકડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સમગ્ર સ્ટાફ હાજર રહીને ખૂબ સારી સેવા આપેલ. ખાસ હેલ્થ કેમ્પમાં પગ અને શરીરના દુખાવા, ડાયાબિટીસ, BP, થાઇરોઇડ, શરદી, તાવ, સ્ત્રીઓને લગતા રોગો નિદાન, દાંતને લગતી સારવાર, અન્ય સામાન્ય બીમારીથી સારવાર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાધડકા ટીમ દ્વારા દવાની વ્યવસ્થા કરેલ. આરોગ્ય કેમ્પ 289 દર્દીએ લાભ લેવા માટે આવ્યા. આ કેમ્પને સફળ બનાવવા અંબુજા ફાઉન્ડેશનના સ્ટાફ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ઉમેદભાઈ, SOS હોસ્પિટલમાંથી જયેશભાઈ, ગામના મહિલા સરપંચ શ્રી પાયલબેન કલાણીયા તેમજ લીડ ખેડૂત કાંતિભાઈ ઠુમ્મર અને આગેવાનો ખૂબ સારો સહકાર આપી આરોગ્ય કેમ્પ સફળ બનાવેલ. રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી.